يا علي مدد. ملالي مدد. रुजियापा मुनीराबेन કોણ છો લાઈન પર? હા હા હા, હા આવી કરીને ગયા? હું છું. હા, બધા આવી ગયા છે. યસ. મ્યુટ યારી કર્યા મદદ. બધાને? મોલા અલી મદદ. જી હા, જી હા, તમે રજા આપો તો શરૂઆત કરીએ. જી બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. સોરી હું 3 મિનિટ લેટ થઈ ગયો, તો તમારા બધાની માફી ચાહું છું. અને માશાલ્લાહ હાજરી બહુ સારી છે. તો હમણાં મારો ટાઈમ એડજસ્ટ થતો નથી, એટલે હું શુક્રવારે જે પહેલા વાઇઝ કરતો હતો હ્યુસ્ટન ટાઈમ પ્રમાણે 2:30 થી 4:30 વાગે નથી કરી શકતો. અને મેં ખુદાબિન શાહ રહીમનું ફરમાન મુબારક તખ્ત નશીનનું સમજાવવા માટે હાથમાં લીધું છે. તો એ મોલાની મહેરબાનીથી ઇન્શાલ્લાહ પૂરું કરવું છે. તો હમણાં તમારા બધાની માફી ચાહું છું. તો તમે મૌલાની મહેરબાનીથી સાથ સહકાર આપતા રહેજો. તો હર મંગળવારે હું હ્યુસ્ટન ટાઈમ પ્રમાણે 11:30 થી 1 વાગે ખુદાબિન શાહ રહીમનું તખ્ત નશીનનું ફરમાન મુબારક સમજાવવાની કોશિશ કરીશ. 11:30 થી 1. અને આપણે ક્વેશ્ચન આન્સર સેશન બી રાખીશું. તો કોઈ પોતાના નોકરી ધંધા કે ઘરના કામકાજ માટે જબરદસ્તી ના કરે, અને હોઈ શકે તો તમે જોઈન થાવ લાઈન પર. અગર ના થઈ શકે તો ઇન્શાલ્લાહ રેકોર્ડિંગ મળશે. પણ ટાઈમ હોય અને જોઈન થઈ શકતા હો તો અલ્હમ્દુલિલ્લાહ, મને બહુ સારું લાગશે. અને થેન્ક યુ વેરી મચ તમારા બધાના કોઓપરેટ માટે, સાથ સહકાર માટે. અને અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી હાજરી છે. તો આપણે શરૂઆત કરીએ. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાની નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બતથી સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. અલ્હમ્દુલિલ્લાહ. કરીમ ઇલમ ગ્રુપ, Kareem Nur Mohammed Momin from Houston, Texas, June 9, 2025, 11:38 a.m. Our wise number 1467, my wise number 562, and Khudawin Shah Rahim Takht Nashini Farman Mubarak Samaj number 9. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો મોકો આપ્યો. અને હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, પછીથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓને, આ ઇલમ ઇજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે, હર વખતે જે લોકો ઇલમ ઇજાલિસના અંદર હાજરી આપે છે, ઇલમ ઇજાલિસની ગોઠવણ કરે છે, ફરમાન મુબારક, કલામ મુબારક, જ્ઞાન મુબારક વાંચવાના વારા લે છે, યાદ કરીને બોલે છે, અલ્હમ્દુલિલ્લાહ વાયજો કરે છે, એ દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધડી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી દરેક ખિદમતગાર, દરેક ઉમેદવાર, જગતમાંના તમામ ઇસ્માઇલીઓને, આપણા બચ્ચાઓને, દરેકને મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી સુખી સલામતને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. સારી તંદુરસ્તી ભર્યું લાંબુ આયુષ્ય આપે. આમીન. ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. મૌલા બધાની કુલ બીમારી, બલા, આફતો, મુશ્કેલીઓ, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. આમીન. દુઆ, દસોન, શુક્રિત ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મૌલા જગતભરમાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન. મૌલા દરેકના દિલ નૂર, ઈમાન, નમ્રતા, આનંદથી ભર્યા રાખે. આમીન. મૌલા ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, હકીકતી સાચી આમીન. સમજ આપે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે.
आमीन કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે आमीन અને એક દિલી પે હક રાજી, જ્યાં એક દિલી છે ત્યાં હક રાજી છે. હક મૌલાના શાહ રહીમ સહી ખુદાવીન આલમીન છે. તો ઇલમ ઇજલસના ભાઈ બહેનોમાં અને જગતભરમાં ઇસ્માઇલીઓમાં, જમાતમાં, કુટુંબમાં સમસલા ઇખલાસ અને મોહબ્બતમાં મૌલા વધારો કરે. આમીન. आमीन તો સમય અને સંજોગો પ્રમાણે નવા નવા કોયડાઓ ઊભા થાય છે, પણ ઇલમના અંદર આપણને બધા રસ્તા બતાવ્યા છે. મૌલાએ ફરમાવ્યું કે ઈષ્ટ ને ઈમાન ખરા હશે તો પણ મુશ્કેલી આવશે, પણ તારું હોશિયાર હશે તો ઉપાયો કરીને બહાર નીકળી જશે. તો આપણે ક્યાંય પણ હોઈએ, આપણા દિલની હાલત ના બદલાવી જોઈએ. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. તો અલ્હમ્દુલિલ્લાહ, મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ આપણે. અને બધા ઓર્ગેનાઇઝરો અને ઇલમ ઇજલસના મેમ્બરો માશાઅલ્લાહ દરેક સંજોગોના અંદર કાર્ય કરવા માટે, ઇલમની ખિદમત કરવા માટે તાત્પર્ય છે અને બહુ સારું કાર્ય તમે બજાવી રહ્યા છો. તો તમારો દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આપણી પાસે સમય ઓછો છે તો આપણે પ્રસ્તાવના નથી વાંચતા. થોડું ક્વેશ્ચન આન્સર સેશન માટે ટાઈમ બી રાખવાનો છે. તો ગયા ગુરુવારે આપણે ફરમાન મુબારકની સમજણ હાંસલ કરી હતી. ખુદાવિન શાહ રહીમના તખ્ત નશીના ફરમાનમાં એ છેલ્લો પેરેગ્રાફ આપણે ઇંગ્લિશ ગુજરાતીમાં સાંભળીશું અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરીશું. એક મિનિટ. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आलि मुहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह रहीम सलवातुल्लाह अलैहि वसल्लम फरमाવ્યું, My beloved spiritual children, as your 50th Imam, I say that there will be no compromise in the principles and practice of the Shia Ismaili Tariqa of Islam. Where change is needed, I will reflect, consult, and guide. But there will be no change in our fundamental principles. Our path is one of balance. We strive to keep balance between deen and dunya, faith and world, never forsaking one for the other. આપણે આ સમજ હાંસલ કરી હતી, એનું ગુજરાતી ટ્રાન્સલેશન આપણે વાંચીએ. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, તમારા 50મા ઇમામ તરીકે અમે ફરમાવીએ છીએ કે ઇસ્લામના શિયા ઇસ્માઇલી તરીકાના સિદ્ધાંતો અને પ્રથામાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં. જ્યાં ફેરફારની જરૂરત છે ત્યાં અમે વિચારણા કરીશું, સલાહ મસલત કરીશું અને માર્ગદર્શન આપીશું. પરંતુ આપણા મૂળભૂત સિદ્ધાંતોમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. આપણો માર્ગ સમતુલાનો એક માર્ગ છે. આપણે દીન અને દુનિયા, ધર્મ અને જગત વચ્ચે સમતુલા જાળવવાનો પ્રયાસ કરીએ છીએ. ક્યારે પણ એકના માટે બીજાને તજી દેતા નથી. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. આગળ ફરમાન આપણે કન્ટિન્યુ રાખીશું. તો મૌલાના શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામ આગળ ફરમાવે છે, Keep your faith present in your lives at all times. Remember the name of Allah. Remember the name of Prophet Muhammad, the name of Hazrat Ali, the names of all your Imams. This will give you strength and courage to navigate life's
inevitable challenges and will bring you peace and happiness. I am certain of this, and it is my prayer that my Jamaat finds peace and happiness. ગુજરાતી ટ્રાન્સલેશન છે. તમારા ધર્મને તમારા જીવનમાં સર્વ સમયે હાજર રાખો. અલ્લાહના નામનું સ્મરણ કરો. પૈગંબર હઝરત મુહમ્મદના નામનું, હઝરત અલીના નામનું, તમારા સગળા ઇમામોના નામનું સ્મરણ કરો. આ તમને જીવનના અનિવાર્ય પડકારો માંથી માર્ગ કાઢવા માટેની શક્તિ અને હિંમત આપશે અને તે તમારા પ્રતિ શાંતિ અને ખુશી લઈ આવશે. અમે તે માટે ચોક્કસ છીએ અને એ અમારી દુઆ છે કે અમારી જમાત શાંતિ અને ખુશી મેળવે. તો વેરી બ્યુટીફુલ ફરમાન મુબારક. ઓલવેઝ એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા એવો તમારે હેડે હરખ નમાય. તો જે આપણે છેલ્લા સમયે આપણે જે ફરમાન મુબારકની સમજણ હાંસલ કરી હતી એના અંદર મૌલાએ જમાતને ખાતરી આપી હતી. કારણ કે જેમ જમાનો બદલાય છે અને જે જમાત જે દેશમાં રહેતી હોય ત્યાંની ગવર્મેન્ટ પોલિસીઓ અને કલ્ચર, એજ્યુકેશન, ઇકોનોમિક પોઝિશન એ બધાના રીતે હાલત બદલાતી રહેતી હોય છે. તો મૌલા પોતાની કોમી જિંદગીના અંદર જે દુનિયાવી બાબતોના અંદર ફેરફાર કરે છે, પણ એવા સમયે મૌલા જમાતને ખાતરી આપે છે કે આપણો જે મૂળભૂત સિદ્ધાંત છે, આપણે શિયા, ઇમામી, ઇસ્માઇલી મુસ્લિમ છીએ અને આપણો જે મૂળભૂત સિદ્ધાંત છે એના અંદર કોઈ ફેરફાર થશે નહીં. જ્યાં જાહેરી ચીજોના અંદર ફેરફાર કરવાની જરૂર જણાશે ત્યાં મૌલાએ ફરમાવ્યું કે અમે વિચારણા કરીશું, સલાહ મસલત કરીશું અને અમે અમારા આગેવાનોને, સંસ્થાઓને ગાઈડ કરીશું, માર્ગદર્શન આપીશું. અને મૌલાએ કીધું કે આપણો મતલબ દીન દુનિયા એટલે કે ધર્મ અને જગત એમાં બેલેન્સ, સમતુલા જાળવવાનું કહે છે. કોઈ એક ચીજને બીજી ચીજ માટે છોડી દેવાનું નથી કહેતો. એ ચીજની આપણે સમજણ હાંસલ કરી હતી. તો શોર્ટના અંદર કહેવાનો મતલબ કે આપણે ફક્ત દરેક મુસલમાન કલમો પડે છે, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન મુહમ્મદ રસૂલુલ્લાહ. એ આપણો ઇસ્માઇલીનો બી કલમો છે કે અલ્લાહ એક છે અને અલ્લાહ સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી અને અલ્લાહ સિવાય બીજો કોઈ અલ્લાહ નથી. બીજું કે મોહમ્મદ પૈગંબર અલ્લાહના સાચા રસૂલ છે અને છેલ્લા પૈગંબર છે. તો દરેક મુસલમાનની જેમ આપણે બી આ જ કલમો પઢીએ છીએ, પણ આપણે ત્યાંથી અટકતા નથી. એના પછી રસૂલિલ્લાહે ગદીરે ખુમના અંદર મૌલા મુર્તઝાલીની ઇમામ તરીકે જહુરાત કરી તો આપણે શિયા કહેવરાણા. પણ શિયાના અંદર બી અમુક લોકોનું એ માનવું છે કે અમારા ઇમામ ગેપ થઈ ગયા કે અહીંયા સુધી અટકી ગયું. એ આપણે નથી માનતા. આપણે માનીએ છીએ કે હાજર ઇમામ અને દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને તા કયામત સુધી અલ્હમ્દુલિલ્લાહ મૌલા મુર્તઝાલીની ગાદી, હાજર ઇમામની ગાદી કાયમ અને દાયમ રહેશે. એ આપણો અકીદો છે. તો અલ્લાહ, અલ્લાહથી રસૂલ અને ઇમામ અને હાજર ઇમામ અને તા કયામત સુધી આ ગાદી ચાલુ રહેશે. એ આપણો અકીદો છે. અને અલી નબી એક ખુદા, અલી નબી ખુદા એક જ છે. એ આપણો અકીદો છે, ઈમાન છે. એના અંદર આ મૂળભૂત સિદ્ધાંત છે આપણા મઝહબનો, રાઈટ, ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. એના અંદર કોઈ ફેરફાર નહીં થાય. તો હંમેશા આપણા દિલો દિમાગના અંદર મઝહબની જાહેરી ચીજોના અંદર કદાચ ફેરફાર થાય, પણ આ બાતુની બાબત છે. અને જે હાજર ઇમામ છે એ મૌલાનું નૂર આપણા ઘટના અંદર જ બિરાજમાન છે. આ આપણો જે અકીદો છે એ સમજ આપણા મગજના, દિલના અંદર ઘડ કરવી જોઈએ આપણે અને બરાબર એ ચીજ સમજી લેવી જોઈએ. તો મૌલાએ એની ખાતરી આપી કે એ ચીજના અંદર કોઈ ફેરફાર નહીં થાય. દીન અને દુનિયા, ધર્મ અને જગત, જે મૌલાએ બેલેન્સની વાત કરી, એટલે કે કોઈ ધંધો કરતું હોય, કોઈ નોકરી કરતું હોય, કોઈને ઘરની જવાબદારી હોય, હાઉસવાઈફ, તો એ આપણી જે કર્મ પ્રમાણે આપણને જે જન્મ મળ્યો છે ને આપણી જવાબદારી છે, એ જવાબદારીથી આપણે વિમુખ નથી થઈ જવાનું, બરાબર. અને એ સાથે
જે આપણે રૂહાની સમજણના ફરમાન મુબારકની પ્રસ્તાવનાના અંદર કે દુનિયામાં રહીને પણ અસલમાં વાસલ થઈ શકાય છે. તો મોમન તરીકે જિંદગી ગુજારવાની છે અને ફરમાબરદારીથી અને મૌલાના નૂરમાં એક થવાનું છે. તો પોતાની દુનિયાની જવાબદારીઓ સંભાળવા સાથે પોતાના રૂહને આ જન્મના અંદર મૌલાના નૂરમાં એક કરવાનું છે. બરાબર, આ ચીજ આપણા મગજના અંદર સમજી લેવી જોઈએ. એ બે ચીજો મૌલાએ ફરમાન મુબારકના અંદર ફરી પાછું મારા વહાલા રૂહાની બચ્ચાઓ કરીને સમજાવ્યું. પછી મૌલા આગળ સમજાવે છે કે હવે કેવી રીતે આપણે મઝહબનું પાલન કરીએ. તો મૌલાએ ફરમાવ્યું તમારા ધર્મને. તો મૌલા જ્યારે ઇંગ્લિશના અંદર ફરમાન મુબારક ફરમાવે છે તો એના અંદર શબ્દ છે કીપ યોર ફેથ. તો જે ગુજરાતીના અંદર ટ્રાન્સલેશન છે ધર્મ, એ ફેથ એટલે કે એનો એક અર્થ થાય છે ઈમાન પણ. તો આપણું હાજર ઇમામ પર ઈમાન છે કે હાજર ઇમામ જ સહી ખુદાબીન આલમીન છે, ખુદાનું નૂર છે. અને વધુ સ્પષ્ટ કહીએ તો હાજર ઇમામ જ સહી ખુદાબીન આલમીન છે. એ આપણો જે ફેથ છે, આપણું ઈમાન છે, આપણો ધર્મ છે. તમારા ધર્મને તમારા જીવનમાં સર્વ સમયે હાજર રાખો. ના ફક્ત જમાતખાનામાં જાહેરમાં જઈએ છીએ એ સમયે અથવા નોકરી ધંધા કે ઘરના કામકાજ સમયે, પણ મોલાએ કીધું સર્વ સમયે. એટલે આપણી 24 કલાક આપણી જિંદગી છે હાજર ઇમામના ફરમાન મુબારક પ્રમાણે હોવી જોઈએ. દાખલા તરીકે રાત્રે સુવા જઈએ તો મૌલાએ ફરમાવ્યું કે મોહમ્મદ રાતની વેળા સૂવે છે ત્યારે એવા સારા ખ્યાલ કરીને સૂવે છે કે હું વહેલો સૂઈ જાઉં તો વહેલા ઉઠીને સારા કામ કરું, નૂરની વખતે ઉઠી શકું. બરાબર, તો એ મોમન એવા ખ્યાલ કરીને સૂવે છે તો એનું સૂવું પણ ઈબાદતમાં લેખાય છે કે વહેલો ઉઠીને સારા કામ કરીશ. તો ઇન્સાને 6 કલાક નિંદ્રા માટે ઘણા છે. બરાબર, આપણે એ નિયત કરીને સૂઈએ, થોડા ફરમાન મુબારક વાંચીને સૂઈએ, આપણા વિચારો ખ્યાલ શાંત થઈ જાય અને મૌલાની યાદગીરીના અંદર આપણી રાત પસાર થાય. તો એ રીતે આપણું શું ઈબાદતમાં લેખાય છે. સવારે દુઆ ઈબાદત બંદગીનો વખત છે, પછી નોકરી ધંધા કે ઘરના કામકાજનો વખત છે. એ દરમિયાન બી આપણે ફુરસત કાઢીને ફરમાન મુબારક વાંચી શકીએ, તસ્બીહ પઢી શકીએ. બરાબર, તો એ પ્રેક્ટિસ આપણે કરી શકીએ છીએ. કામકાજ દરમિયાન બી આપણે ફરમાન મુબારક યાદ કર્યા હોય તો એના પર મનન ચિંતન કરી શકીએ છીએ, તસ્બીહ પઢી શકીએ છીએ. તો આપણે હાજર ઇમામને હાજર નાજર સમજીએ દરેક કામના અંદર. તો જેવી રીતે મૌલાએ ફરમાવ્યું કે 1 કલાક ખ્યાલ કરજો કે રૂહ શું છે. આવી રીતની આદત હોય ત્યારે મૌમન થાય. અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. પછી મૌલાએ કીધું તમે તો 3 થી 4 કલાક ઈબાદત બંદગીના વખતે અમારા ધ્યાનમાં રહેતા હશો, પણ અમારા મોમન તો 24 કલાક અમારા ખ્યાલમાં રહે છે. તો આ ચીજ મૌલાએ ફરમાવી. પ્રેક્ટિસ કરતા કરતા આ ચીજ આપણા અંદર વણાઈ જાય છે કે તમારા ધર્મને તમારા જીવનમાં જે આપણને જિંદગી મળી છે 60, 70, 80, 90, 100 વર્ષ, એ પૂરી જીવન દરમિયાન આપણા જે મૌલા પર આપણું ઈમાન છે, આપણા મઝહબની જે પ્રેક્ટિસ છે, આપણે એની મૌલાની યાદગીરી છે, એ યાદ કરવાની જે રીતો છે, ફરમાન મુબારકથી, ઇલમથી યાદ કરીએ, ઇસ્મે આઝમના રટણથી અને યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, પાક ઇમામોના નામો, એ રીતે આપણે આપણા મઝહબને આપણા જીવનના અંદર હંમેશા હાજર નાજર રાખીએ. તો મોલાએ ફરમાવ્યું તમારા ધર્મને તમારા જીવનમાં સર્વ સમયે 24 અવર્સ, બરાબર, સર્વ સમયે હાજર રાખો. કેવી રીતે હાજર રાખો? મોલાએ ફરમાવ્યું અલ્લાહના નામનું સ્મરણ કરો, પૈગંબર હજરત મોહમ્મદના નામનું, હજરત અલીના નામનું, તમારા સગળા ઇમામોના નામનું સ્મરણ કરો. બરાબર, શું છે કે રિમેમ્બર ઇંગ્લિશના અંદર શબ્દ છે કે યાદ કરો. તો જાહેરના અંદર બી આપણે જ્યારે બી આપણને ફુરસત મળે તો મૌલાએ ફરમાવ્યું કે એના માટે કોઈ પર્ટિક્યુલર સમય નથી. આપણે જાહેરના અંદર તસ્બીહથી બી યા અલ્લાહ, યા મોહમ્મદ, યા અલી, જેટલા બી પાક ઇમામોના નામો છે, પહેલી પેઢીથી લઈને 50 પેઢી સુધી, તો આ જુમાના અંદર મૌલાએ ફરમાવ્યું સઘળા ઇમામોના નામનું સ્મરણ કરો. તો એ બધા યા અલ્લાહની તસ્બીહ આપણે પઢી શકીએ છીએ, યા મોહમ્મદ, યા અલી અને પાક ઇમામોના નામની આપણે તસ્બીહ પઢી શકીએ છીએ. જાહેરના અંદર તસ્બીહ લઈને બી યા આંગળીઓથી, યા જબાનથી, યા જબાન હલાવ્યા વગર આપણે મૌલાનું સ્મરણ કરીને, યાદ કરીને આપણે મૌલાને હાજર નાજર સમજી શકીએ છીએ. બરાબર, હવે આનું આનું બાતુન શું છે? તો બાતુન એ છે કે યા અલ્લાહ,
પૈગંબર હઝરત મોહમ્મદ અને હઝરત અલીના નામનું સ્મરણ કરો. તો અલી, નબી, એક ખુદા, આ ત્રણેય ચીજો અલગ નથી. ત્રણેય ચીજો એક જ છે. હક સનાસી દફે દફે બલા, અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વશહદુ અન મોહમ્મદ રસૂલુલ્લાહ વશહદુ અન અલીયુન અમીરુલ મોમિનીન અલી સહી અલ્લાહ. તો જે અલ્લાહ છે, પાક પરવદિગાર પર જે નિરંજન નિરાકાર છે, એ પોતે પોતાના નૂરમાંથી નૂર અલગ કર્યું અને નૂરને નામ આપ્યું મોહમ્મદ, જે પીર પૈગંબરનું નૂર છે. અને અલ્લાહ પોતે ઇમામ રૂપે આવ્યો. પીર સદરની સાહેબે ફરમાવ્યું કે અલ્લાહ યહી ઇમામ. અલ્લાહ પોતે ઇમામના રૂહના રૂપે આવ્યો અને હાજર ઇમામના રૂપના અંદર આપણી પાસે હાજર અને હયાત છે. તો આ ત્રણેય ચીજો અલગ છે. અલી, નબી, એક ખુદા. તો એ પાક નામોનો આપણે જિકર કરીએ. હાજર ઇમામના નામનું જિકર કરીએ, બધા ઇમામોનું જિકર કરીએ, પણ એનું બાતુન શું છે? બરાબર, એ બાતુન આપણને ઇલમ સમજાવે છે. તો જ્યારે આપણે આ ચીજો અલગ કરીને સમજીએ છીએ, તો અલ્લાહ છે એ નૂર નિરંજન નિરાકાર છે, લા છે, કે જેનું કોઈ નામ નથી, ઠામ નથી, કોઈ રંગ નથી, કોઈ રૂપ નથી, કોઈ આકાર નથી. અને એ નૂરને સમજવા માટે આપણને ઇલમરૂપી મોહમ્મદનું નૂર અને હાજર ઇમામનું નૂર આપણી પાસે હાજર નાજર છે. અને એના થકી જે મૌલાનું સ્વરૂપ છે, નૂર નિરંજન નિરાકાર છે, એના અંદર આપણે એક થવાનું છે. બરાબર. તો જ્યારે આપણે આ રીતે પ્રેક્ટિસ કરીએ છીએ, કોઈ બહુ પ્રેક્ટિસ કરે છે તસ્બીની અથવા ઇસ્મે આઝમની, યા અલ્લાહ, યા મોહમ્મદ, યા અલી, યા શાહ કરીમ, યા શાહ રહીમ, અથવા જેનું બી જે ઇસ્મે આઝમનું હોય એનું રટન કરે છે. તો શું થાય છે કે જ્યારે બહુ પ્રેક્ટિસ કરીને ધ્યાન નથી લાગતું, તો પછી જે હજાર ફરમાન મુબારકના અંદર સદગુરુના શ્લોકો તો ઘણા બધા છે, પણ સૌ પ્રથમ શ્લોક કયો આપવામાં આવ્યો કે સતગુરુ કહે રે નામ લિયા સો અતિ ઘણા. જે લોકો નામ નથી લેતા એમની તો વાત જ નથી કરતા પીર મા બાપ, પણ જે લોકો નામ લે છે, ઘણા નામ લે છે, એના કરતા પણ અતિ ઘણા, ખૂબ જ નામ લીધું, યા અલ્લાહ, યા મોહમ્મદ, યા અલી, પાક ઇમામોના નામની તસ્બીહ પડી, ઇસ્મે આઝમનું રટન કર્યું, તેમ છતાં પણ ધ્યાન કેમ નથી લાગતું? તો સતગુરુ કહે રે નામ લિયા સો અતિ ઘણા, પણ પ્રેમ પીડા ન લાય. આટલું બધું નામ લીધું તે પણ તારા દિલના અંદર મૌલાની મોહબ્બતની પીડા કેમ ના થઈ? તો એ તો ધૂળી ઉપર લીપણા જેમ ફૂટા મંડલ બજાય. આપણે જે લોકો ગામમાં રહેલા હશે તો એમને ખબર હશે કે ઘરના આંગણાના અંદર પેલા ગાય ભેંસના છાણથી લીપણ કરવામાં આવતું. તો પહેલા એને ઝાડુ મારવામાં આવતું, માટી ધૂળ બધું સાફ કરવામાં આવતું અને પછી લીપવામાં આવતું, તો લીપણ થતું. તો પીરો એ જમાનાની 700-900 વર્ષ પહેલાની વાત કરીને કીધું કે તમે ધૂળ ઉપર લીપણ કરી રહ્યા છો, તો કેવી રીતે લીપણ થશે? પહેલા સાફ કરો. બરાબર. એનો મતલબ એમ બી નથી કે આપણું દિલ પાક અને સાફ ના હોય તો આપણે ઇલમની પ્રેક્ટિસ ના કરવી, કે ઇલમ વાંચવું, લખવું, બોલવું, યાદ કરવું, મનન ચિંતન ના કરવું, યા ઇસ્મે આઝમ પાક નામનું રટણ ના કરવું, યા તસ્બી ના પડવી, એમ બી નથી. પણ એનો ફાયદો ક્યારે થશે? કે જ્યારે આપણું દિલ પાક અને સાફ હશે. કારણ કે મૌલા ફરમાવે છે તમે ઇશ્કે હકીકી શોધો. આપણને મૌલાની સાચી રૂહાની પ્યોર મોહબ્બત હાંસલ કરવી છે, તો સાફ દિલ એવું ઝાડ છે કે તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. જ્યાર સુધી આપણું દિલ સાફ નહીં હશે અને આપણે ઇલમની, ઇસ્મે આઝમની, તસ્બીહની પ્રેક્ટિસ કરતા રહીશું, પણ આપણા અંદર આપણે જે મને વચને કર્મે આપણી નાફરમાની ગુનાના કામ છે એને આપણે નજરઅંદાજ કરીશું. દરેક જણ જાણે છે. એક તો મૌલા બધી વાતો જાણે છે, અને બીજું ઇન્સાન માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત હોય તો એ પોતે પણ પોતાની હાલત દરેક રીતે જાણે છે કે હું મને વચને કર્મે શું નાફરમાનીના ગુનાના કામ કરી રહ્યો છું. તેમ છતાં પણ આપણે આંખ મિચારણા કરીએ અને એને ઇલમના પાણીથી, ઇસ્મે આઝમ, તસ્બીહના રટણથી આપણે એને પાક કરવાની કોશિશ ના કરીએ, ગિરિયાઝારી, આજીજી, તોબા ના કરીએ, તો આપણે ગમે જેટલું પાણી રેડીશું પણ આપણું દિલ સાફ નહીં હશે તો મોહબ્બત રૂપી મેવો પેદા નહીં થાય. તો મૌલા અહીંયા શરત રાખી કે સાફ દિલ એવું ઝાડ છે કે તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. તો આ ઇલમ આપણને બતાવે છે
કે તમે શું હતા, અત્યારે શું છો, હવે પછી ક્યાં હશો. તો આપણે આ સેકન્ડથી આગલી સેકન્ડના પહેલા આપણે મને વચને કર્મે કેટલા પાક છીએ કે નાપાક છીએ, અત્યારે આપણે કેવા છીએ, અને હવે આ ફરમાન પર અમલ નહીં કરશું તો શું થશે અને કરીશું તો શું થશે, એ બધું ઇલમ મુબારક આપણને બતાવે છે. ઇસ્મે આઝમ અને તસ્બીહના રટણથી જ્યારે દિલ અને પાક થાય, સાફ થાય છે, ત્યારે રોશની થાય છે. પણ ઇલમ તો પોતે જ રોશની છે. મોલાએ ફરમાવ્યું, અમારા ફરમાન મખફી છે, તે તમારા માટે રોશની છે. મખફી એટલે બાતુન. તો જેમ જેમ આપણે ઇલમ સાંભળતા જઈએ છીએ, વાંચીએ છીએ, યાદ કરીએ છીએ, લખીએ છીએ, મનન ચિંતન કરીએ છીએ, બોલીએ છીએ, તો આપણને આપણા મજહબનું બાતુન સમજમાં આવતું જાય છે, અને એ જ રોશની છે. હજાર ફરમાન મુબારકના અંદર, હકીકતના ફરમાન મુબારકના અંદર મોલાએ ફરમાયું, તમને વધારે રોશની હાંસલ થશે. પછી મોલાએ એનો ખુલાસો કર્યો, તમને વધારે સમજણ હાંસલ થશે. તો જે ઇલમનું જે બાતુન છે એ રોશની છે. તો એ રીતે આપણને ઇલમ જે નૂર છે મૌલાનું, એના સાથે પ્રીતિ મોહબ્બત થાય છે. અને આ બદઆમાલ, નાફરમાની કામ, ગુનાના કામ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલો, એ એની મેળે દૂર થતા જાય છે. તો આ રસ્તો બતાવ્યો પીર મા બાપે કે આ પ્રેક્ટિસ કરવાની છે, પણ ધ્યાન નથી લાગતું તો કુંભે બાંધ્યું જળ રહે, તેમ ગિનાને બાંધ્યું મન રહે. તો આ પ્રેક્ટિસ કરવાથી, જેવી રીતે પાણીને બાંધવા માટે કોઈ વાસણ જોવે છે, એ રીતે આપણું મન જે ભટકે છે અને આપણને ગરદન પર ચડીને ગુનાના, નાફરમાનીના કામ કરાવે છે, એને બાંધવા માટે ઇલમ છે. પીર સદની સાહેબે પોતાનો ખ્યાલ કરીને આ રસ્તો ગોતી કાઢ્યો કે કુંભે બાંધ્યું જળ રહે, તેમ ગિનાને બાંધ્યું મન રહે. તો પહેલા જે આ પ્રેક્ટિસ કરી, મોલાએ ફરમાવ્યું કે અલ્લાહના નામનું, પૈગંબર હજરત મોહમ્મદના નામનું, હજરત અલીના નામનું, સગળા ઇમામોનું નામનું સ્મરણ કરો. તો જે લોકો આની પ્રેક્ટિસ કરે છે, એમને પછી ધ્યાન નથી લાગતું તો પછી એનો રસ્તો શોધે છે. અને એ રસ્તો છે, મોલાએ ફરમાવ્યું, અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાના માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. મુશ્કેલ શું છે? આ યાદગીરી રાખવાનું. હંમેશા ખુદાની ઇબાદત કરજો, હર પળ હર શાયદ ખુદાને યાદ કરવા જોઈએ. જે શાહ રહીમ મૌલાએ ફરમાવ્યું કે સઘળા સમયે તમારા ધર્મને તમારા જીવનના અંદર હાજર રાખો. સઘળા સમયે, ઓલવેઝ. તો હંમેશા ખુદાની ઇબાદત કરજો, ને આ હંમેશાની યાદગીરી રાખવી મુશ્કેલ છે. એનો ઈલાજ મૌલાએ બતાવ્યો કે પહાડ જેવી મુશ્કેલ બાબત ઇલમથી આસાન કરી દેવાય છે. તો फरमान पढ़ो जो पढ़ना जानो, સૌથી ઉપર બાબત બતાવી. નહીં તો સુનો રબ કા કલામ, और सुनना भी जो न पाओ किसी से, तो हरदम लियो खुदा रसूल का नाम. બરાબર. તો મોમન દિલ કુરાન, મોમન દિલ ફરમાન. તો પોતાના દિલને પડવાનું છે કે આપણા દિલના અંદર મને વચને કર્મે શું ચાલી રહ્યું છે. આપણું દિલ મૌલાની મોહબ્બતથી, યાદગીરીથી, મૌલાની કુરબતથી ભરપૂર છે કે નહીં. અને એ આપણે મને વચને કર્મે એ ખામી દૂર કરવાની છે. ઇલમ પણ પડવાનું છે, અને પડવાની ખૂબી છે કે જ્યારે તમે ઇલમ પડો છો ત્યારે બેસીને ખ્યાલ કરો, આ તરફ પણ ખ્યાલ કરો, પેલી તરફ પણ ખ્યાલ કરો. જ્યારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી એટલે ઇલમમાંથી થોડું ઘણું સમજી શકશો, અને છેવટે ક્યાં પહોંચશો? ગિનાનમાં સાહેબ છે, અમારા ફરમાન એ સાહેબ છે, જી ગિનાન બોલો નિત નૂરે ભર્યા. તો ફરમાન પડો જો પડના જાનો, આ ઉપરથી બાબત બતાવી. તો દરેકે પોતાની માદરી જબાનના અંદર ઇલમ પડવાનું છે, અને જે યાદ કર્યા છે ફરમાન મુબારક, એના પર મનન ચિંતન કરવાનું છે. નિયમિત ઇલમ મિજાલિસના અંદર હાજરી આપવાની છે, રેકોર્ડિંગ સાંભળવાનું છે. અગર આ ઉચ્ચની બાબત કરવાની છે, નથી કરતા, તો પછી કીધું નહીં તો સુનો રબકા કલામ. તમે પોતે મહેનત કરીને ના પડો. કારણ કે પીર સંત પીર સદરદીન મૌલાના રૂમ એવો જેવા થઈ શકે એમ નહીં સમજતા. તમે પણ મહેનત કરી પડો તો એવા થઈ શકો. હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે, અને હિંમતવાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો આ જે જાતે મહેનત કરીને પડવાનું નથી કરી શકતા, તો પછી કીધું ફરમાન પડો જો પડના જાનો, નહીં તો સુનો રબકા કલામ. પછી સાંભળો, ઇલમ ઇજલસમાં આવીને રેકોર્ડિંગો સાંભળો. બરાબર. અને પછી એ બી નથી કરતા, तो फरमान पढ़ो जो पढ़ना जानो, नहीं तो सुनो रब का कलाम. सुनना भी जो न पाओ किसी से, अगर તમને સાંભળવા બી ના મળે કોઈ જગ્યાએ, તો હરદમ લિયો ખુદાએ રસૂલ કા નામ.
ખુદા અને રસૂલનું નામ લો. તો અહીંયા મૌલાએ ફરમાવ્યું કે અલ્લાહના નામનું સ્મરણ કરો, પૈગંબર હઝરત મોહમ્મદના નામનું સ્મરણ કરો, હઝરત અલીના નામનું, અને તમારા સગળા પાક ઇમામોના નામનું સ્મરણ કરો. એમ કરવાથી તમારામાં કેટલાક જણ હિંમત કરી જમાતખાને જાય છે અને ઇબાદત બંદગી કરે છે. જો જમાતખાને જઈ ઇબાદત બંદગી કરે છે, હિંમત રાખે છે, તેઓનું દિલ ઇલમ ઉપર વધારે હોય છે. એને પછી સવાલ થાય છે કે મારું ધ્યાન કેમ બંધાતું નથી આટલું રટન કર્યા પછી પણ. એ પછી ઇલમનો રસ્તો લે છે અને પછી જાતે મહેનત કરે છે. તો આ સ્ટેપ છે એક પછી એક. તો મૌલા અહીંયાથી શરૂઆત કરે છે કે અલ્લાહના નામનું સ્મરણ કરો, પૈગંબર હઝરત નબી મોહમ્મદના નામનું, હઝરત અલીના નામનું, પાક ઇમામોના, સગળા ઇમામોના નામનું સ્મરણ કરો. આ તમને જીવનના અનિવાર્ય પડકારો માંથી માર કાઢવા માટેની શક્તિ અને હિંમત આપશે. તો દરેક જણ આપણે જાહેરી જિંદગી જીવીએ છીએ, બરાબર, અને આપણા નોકરી ધંધા ઘરના કામકાજના અંદર કુટુંબ પરિવાર બચ્ચાઓનું એજ્યુકેશન હેલ્થ એ દરેક ચીજના અંદર ઇકોનોમિક ગ્રોથ આ તે બધું આપણી ઇન્કમ સ્ટેબલ રહેશે કે નહીં, હેલ્થ, આ બધા ઇસ્યુ આપણે જ્યાર સુધી જીવીશું ત્યાર સુધી રહેવાના છે. મૌલાઈ પ્રમાણે આ દુનિયામાં હંમેશનું દુઃખ છે. જ્યાર સુધી જીવીએ છીએ ત્યાર સુધી દુઃખ છે. અમને પણ દિલમાં દુઃખ છે, મૌલાઈ કીધું. એનો ઈલાજ શું છે? પણ જ્યારે અમે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ. તો મૌલા પોતે ફરમાવે છે કે હું બી તમારા રૂહોના ઉદ્ધાર માટે ભગત કારણ હરી આવ્યા અને દરિયો માનખા વેશ. તમારા રૂહોના ઉદ્ધાર માટે હું પણ તમારો જેવો વેશ આ હ્યુમન બિંગનું જીસમ લઈને આવ્યો છું. તો મને પણ આ કુટુંબ પરિવાર બધા દુનિયા છે અને મને પણ દુઃખ છે અને જ્યાર સુધી જીવીએ ત્યાર સુધી છે. મને પણ દિલમાં દુઃખ છે. પણ હું જ્યારે તમારી મોહબ્બત જોઉં છું, તમે મને મોહબ્બત કરો છો, તો હું મારા સગળા દુઃખ વિસરી જાઉં છું. તો આ મૌલાએ રસ્તો બતાવ્યો કે આપણે જ્યાર સુધી જીવીએ છીએ ત્યાર સુધી આ બધું રહેશે. બરાબર, નાના હતા તો શું હતું કે માના ખોળામાં મોટા થયા, પછી સ્કૂલનું આવ્યું, એજ્યુકેશનનું ટેન્શન આવ્યું, સ્કૂલ, યુનિવર્સિટી, કોલેજ, પછી મોટા થયા, નોકરી ધંધાનું ટેન્શન આવ્યું, સગાઈ થઈ, શાદી થઈ, પછી બચ્ચા થયા, બચ્ચાઓના બચ્ચા થયા. તો આ બધું તો રહેવાનું છે. શરીર મોટું થશે એમ બીમારી ઘડપણ આવશે. પણ શું છે, આપણું દિલ મૌલાની મોહબ્બતથી ભરપૂર હશે તો જેમ મૌલાને દિલના અંદર દુઃખ છે અને આપણી મોહબ્બતના કારણે મૌલા બધા દુઃખો વિસરી જાય છે, એમ આપણું દિલ બી મૌલાની મોહબ્બતથી ભરપૂર હશે તો આ બધા દુઃખો આપણને કાંઈ અસર નહીં કરે. બરાબર. તો પડકારો છે લાઈફના અંદર જ્યાર સુધી જીવીએ ત્યાર સુધી. અને ઘણા પડકારો એવા છે અનિવાર્ય, જેને ઇનએવિટેબલ મૌલાએ ફરમાવ્યું ઇંગ્લિશના અંદર, કે જેને નિવારવા બહુ મુશ્કેલ છે. પણ તમે અગર મઝહબની પ્રેક્ટિસ કરશો, તમારા જીવનના અંદર હાજર ઇમામની યાદગીરી હંમેશા હાજર રાખશો, અલ્લાહના નામનું, પૈગંબરના નામનું, હઝરત અલીના નામનું, પાક ઇમામના નામનું સ્મરણ કરતા રહેશો, મૌલાને હાજર નાજર સમજશો, તો આ જે જીવનના પડકારો છે અને અનિવાર્ય પડકારો બહુ મુશ્કેલ છે, જે કે એ ચેલેન્જીસને સામનો કરવો, એમાંથી માર કાઢવા માટેની શક્તિ અને હિંમત આપશે. અગર તમે મારું સ્મરણ કરતા રહેશો, મને યાદ કરતા રહેશો, પ્રેક્ટિસ કરતા રહેશો, મજહબની ઈમાનદારી નેકીથી રહેશો, તો તમને શક્તિ અને હિંમત મળશે આવા સંજોગોના અંદર રસ્તો કાઢવા માટે. તો શું છે રસ્તો? ઇલમ આપણને સમજાવે છે અને હિંમત આપે છે. હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજો, તેમાં મોટી હિંમત છે. અને હિંમત બડી ઈમાન નિશાની, અને તે તમારા પ્રતિ શાંતિ અને ખુશી લઈ આવશે. તો આ રીતે તમે મઝહબનું પ્રેક્ટિસ કરશો તો તમને શક્તિ અને હિંમત મળશે રસ્તો કાઢવા માટે જે જીવનના પડકારો છે એમાંથી, અને તમારા હૃદયના અંદર તમને શાંતિ અને ખુશી લઈ આવશે. અને મૌલાએ ફરમાવ્યું કે અમે તે માટે ચોક્કસ છીએ કે આ જે હું તમને ફરમાન ફરમાવી રહ્યો છું એ ખાલી શબ્દો પૂરતું નથી, એના અંદર જે ભાવના છે એમ કરવાથી શું પરિણામ આવશે એના માટે હું શ્યોર છું. મૌલાએ ફરમાવ્યું અગર તમે આમ કરશો તો જરૂર તમને હિંમત અને શક્તિ મળશે પડકારો સામે સામનો કરવાની, અને તમારા હૃદયના અંદર એક રૂહાની શાંતિ અને ખુશી મળશે. એના માટે હું ચોક્કસ છું. અને એ અમારી દુઆ છે કે અમારી જમાત શાંતિ અને ખુશી મેળવે. અગર આમ કરશો તો તમને શાંતિ અને ખુશી મળશે, પીસ અને હેપીનેસ મળશે. અને એનો રસ્તો મૌલાએ બતાવ્યો અને મૌલાએ દુઆ પણ આપી કે મારી દુઆ છે કે તમને મારી જમાતને શાંતિ અને ખુશી મળે. તો હર સમયે આપણે મૌલાને હાજર નાજર સમજીએ. તો શરૂઆત મૌલાએ બતાવી શોર્ટના અંદર કે યા અલ્લાહ, યા મોહમ્મદ, યા અલી, પાક ઇમામોના નામનું સ્મરણ કરો, રટન કરો, જિકર કરો.
તો એમ કરવાથી પછી આપણું દિલ ઇલમ પર આવશે અને એના ઉપર છે કે આપણે પોતે અભ્યાસ કરતા થઈશું અને એના બી આગળ બહુ નિરાળી બાબતો છે કે એમ કરવા પછી જેને પોતાના રૂહને સંભાળ્યો તો એ તો એક ઓરત પણ કરી શકે છે. બીજાને ઇલમ જ્ઞાનની નસીહત કરવી, બીજાના ઈમાન મજબૂત કરવા એ મરોદોના કામ છે. તો આ રીતે આ સ્ટેપો છે મઝહબના અંદર અને મૌલાએ દુઆઓ પણ આપી અને જ્યારે દુઆઓની વાત આવે છે તો ઘણી વખતે આપણને થાય છે બહુ સારું છે. આપણે કહીએ છીએ કોઈ આપણા બુજુર્ગોને કે અમારા હકમાં દુઆ કરો, મા બાપ કે મોટા ભાઈ બહેન કે બુજુર્ગો આપણે દુઆ માટે કહીએ છીએ, બહુ સારું છે. મુખી સાહેબ પણ આપણને જમાતખાનામાં દુઆઓ આપે છે, મૌલા જ્યારે પધારે છે ત્યારે દુઆ આપે છે. પણ આપણે એક ચીજની ખાતરી રાખવી જોઈએ, જ્યારે આપણા દિલના અંદર દુઆઓનો ખ્યાલ આવે છે તો મૌલા ફરમાવે કે દુઆ કરવામાં અમે તમને રાત અને દિવસ ભૂલી જતા નથી. તો અસ્તગફિરુલ્લાહ મૌલાને યાદ નથી કરાવવું પડતું. મૌલા કહે છે હું રાત દિવસ તમારા હકમાં દુઆ કરું છું. મને એવું નથી કે મને અસ્તગફિરુલ્લાહ યાદ કરાવવું પડે છે. દુઆ કરવામાં અમે તમને રાત અને દિવસ ભૂલી જતા નથી. નાસર ખુસરો એ કિતાબના અંદર ફરમાવ્યું કે જેવી રીતે ઇન્સાન સૂતો પણ હોય છે તો એનું હૃદય ધડકવાનું બંધ નથી કરતું અને નાક શ્વાસ લેવાનું બંધ નથી કરતું, એમ હાજર ઇમામની દુઆ તો 24 કલાક આપણા પર વરસી રહી છે. પણ મૌલાએ ફરમાયું કે અમારી દુઆ તો જેઓ હિંમતવાળા છે તેઓને જ કામ આવે છે. તો આપણે હિંમતવાળા થઈએ તો મૌલાની દુઆઓ આપણને અસર કરે. આપણા કર્મ પ્રમાણે આપણને જે જન્મ મળ્યો છે અને આપણે જે નાફરમાની કરી રહ્યા છે અને મને વચને કર્મે અને આપણને જે સંજોગો મુશ્કેલ આપણે પોતે બનાવ્યા છે, અગર આપણે હિંમત કરીશું, મૌલા પર ઈમાન રાખીશું તો એ જે આપણા અંદર જે ઉણપો છે, ખામીઓ છે, એ મૌલાની દુઆઓથી આસાન થઈ જશે. પણ એ ક્યારે કામ આવશે કે અમારી દુઆ તો જેઓ હિંમતવાળા છે તેઓને જ કામ આવશે. તો આપણે હિંમતવાળા થઈએ એટલે કે ઈમાની બનીએ. હિંમત બડી ઈમાન નિશાની. કેવી રીતે હિંમત આવશે? મઝહબનું બાતુન, ઇલમનું બાતુન પડવાથી અને સમજવાથી ઇલમ માટે એટલી મોહબ્બત પેદા થશે મૌલાના નૂર માટે કે આ બધા દુઃખો વિસરાઈ જશે. પછી સદન સાહેબે ફરમાયું કે હું તો પ્રેમે પિયુજીને પાસ કે દુખડા વિસારી રે, કે મૌલા તારી મોહબ્બત થકી હું તને નજદીક થઈ ગઈ અને બધા મારા દુઃખો વિસરી ગઈ. તો એ મોહબ્બત જ છે જે દરેક ચીજો વિસરી નાખે છે. પણ દરેક ચીજો વિસરવા માટે નહીં, મૌલાના નૂરમાં એક થવા માટે મૌલાને મોહબ્બત કરવાની છે. તો એક બાજુ મૌલાએ થોડા કડક શબ્દોના અંદર બી કીધું કે અગર અમારી દુઆઓથી સારું થવાનું હોય તો તમારું સારું થાય, કે ખાલી મારી દુઆઓથી તમારું સારું થવાનું હોય તો તમારું સારું થાય. અલબત્તા મૌલાની દુઆઓથી બધું સારું થઈ શકે છે. પણ મૌલાએ એ ચીજ રાખી છે કે મારી દુઆઓ તો સગળા મારા મુરીદો માટે છે, પણ હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. આગળ ફરમાન મુબારક છે, providing high quality facilities for the Jamaat to come together for prayers as well as for other communal activities will continue to be a priority for my leaders and for the Imam, and an area of increase in investment. In addition to spaces for prayer, our Jamaati facilities should be spaces which can host and promote many other activities, including social gathering, activities for the young and for the elderly, and for religious education. At a time when the world has become more divisive and individualistic, we must foster a stronger sense of belonging and cohesion. And our community center should feel inclusive for all our Jamaat as well as your friends, families, and neighbors. તો આ ફરમાન મુબારકનું ગુજરાતી ટ્રાન્સલેશન છે. જમાત માટે દુઆ બંદગી માટે તેમજ અન્ય સામુદાયિક પ્રવૃત્તિઓ માટે એકત્રિત થવા ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ પૂરી પાડવી એ અમારા આગેવાનો અને ઇમામ માટેની એક પ્રાથમિકતા અને વધતા પ્રમાણના રોકાણનું એક ક્ષેત્ર રહેશે. તો જાહેરના અંદર આપણે પહેલા સમજીએ કે જાહેરના અંદર જે જમાતખાનાની રચના છે, જ્યાં જમાત દુઆ, ઇબાદત, બંદગી, તસ્બી માટે આપણે ભેગા થઈએ છીએ 2 વખતે સવારે અને સાંજે. તો જમાત માટે દુઆ બંદગી માટે તેમજ
અન્ય સામુદાયિક પ્રવૃત્તિઓ, તો બીજી જે સોશિયલ ગેધરિંગ છે, જમાતખાનાના બહાર જે આપણે પ્રોગ્રામો થાય છે, બરાબર, માટે એકત્રિત થવા ઉચ્ચ ગુણવત્તાની સુવિધાઓ પૂરી પાડવી. તો એક તો જાહેરમાં જમાતખાનામાં આપણે સારી રીતે દુઆ, ઇબાદત, બંદગી, તસ્બીહ ગુજારી શકીએ, જે આપણા રૂહના માટે આપણે જે વિચારીએ છીએ એના એના લગતું જે જમાતખાના અંદર દુઆ, બંદગી, તસ્બીહ થાય છે અને બીજા બી પ્રોગ્રામો થાય છે, બચ્ચાઓનું બી રિલીજીયસ એજ્યુકેશન અને બીજા બી વાયજો ને બધું થાય છે, તો એના અંદર ક્વોલિટી ઓર વધે અને સુવિધાઓ વધારે જમાત કમ્ફર્ટેબલ થઈને એ ચીજો હાંસલ કરી શકે, દુઆ, ઇબાદત, બંદગી કરી શકે, ઇલમ હાંસલ કરી શકે, એના માટે. અને સામુદાયિક પ્રવૃત્તિઓ જે આપણા રૂહ સિવાય જે બીજી સામાજિક ચીજો છે, જમાતી ગેધરિંગ છે, તો એનો બી પર્પઝ તો એ જ છે કે આપણા કોઈ રીતે આપણે ફ્રસ્ટ્રેટ કે ડિપ્રેશનના અંદર એકલતા ના અનુભવીએ અને આપણું મગજ, દિલ બધું શાંત રહે અને આપણે આસાનીથી મૌલાને યાદ કરી શકીએ, મતલબની પ્રેક્ટિસ કરી શકીએ. તો એક તો જમાતખાના અંદર દુઆ, ઇબાદત, બંદગી અને બીજી જે સોશિયલ એક્ટિવિટી છે એના અંદર હાઈ ક્વોલિટી ફેસિલિટી, મૌલાએ ફરમાય કે ઉચ્ચ ગુણવત્તા, તો વધુ સારી રીતે કામ થાય, વધુ કમ્ફર્ટેબલ થાય, જમાતને આરામદાયક રીતે એ પોતાનો સમય પસાર કરી શકે જમાતખાના અંદર બી અને બહારના પ્રોગ્રામોના અંદર. તો એ લીડર્સ અને ઇમામની મૌલા ફરમાય અમારી પહેલી પ્રાયોરિટી છે અને વધતા પ્રમાણના રોકાણનું એક ક્ષેત્ર રહેશે, તો અમે એના અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીશું. ઇન્વેસ્ટમેન્ટ સમયના રીતે બી થાય છે, મૌલા પોતાનો અને આગેવાનો લીડરો પોતાનો સમય આપે છે અને નોલેજ બી ઇન્વેસ્ટમેન્ટ છે, લોકો પોતાનું જ્ઞાન આપે છે. જમાતખાનાના અંદર આપણે ગિનાન મુબારક, ફરમાન મુબારક વાંચવાના વારા લઈએ છીએ, આપણે જમાતખાનાના છૂટ્યા પછી કોઈને મળીએ છીએ, ઇલમ જ્ઞાનની વાત કરીએ છીએ, એ બી ઇન્વેસ્ટમેન્ટ છે. બીજું મટીરિયલ ઇન્વેસ્ટમેન્ટ બી છે, આટલા મોટા જમાતખાનામાં બનાવવામાં આવે છે બધું. તો આ બે ચીજો મૌલાએ ફરમાવી કે જમાતખાનાના અંદર દુઆ, ઇબાદત, બંદગી સારી રીતે થાય, બરાબર, અને બીજી જે સોશિયલ એક્ટિવિટી જમાતખાનાના પ્રોપર્ટીના અંદર, જમાતખાનાના પ્રેયર હોલના બહાર થાય છે, તો એના અંદર ક્વોલિટી વધે અને સારી રીતે કામ થાય, એના માટે અમારી પ્રાયોરિટી રહેશે. દુઆ, બંદગી માટેના સ્થળો ઉપરાંત આપણી જમાતી સુવિધાઓ એવા સ્થળો હોવા જોઈએ કે જે સામાજિક સંમેલનો, યુવાનો અને બુજુર્ગો માટેની તેમજ ધાર્મિક શિક્ષણ માટેની પ્રવૃત્તિઓ સહિતની અન્ય ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરી શકે અને પ્રોત્સાહન આપી શકે. તો મૌલાએ કીધું કે એક તો દુઆ, ઇબાદત, બંદગીનો આપણો પ્રેયર હોલ હોય છે અને એ જે આપણને ફેસિલિટી મળી છે એ સિવાય પણ એવી જગ્યાઓ, એવા સ્થળો હોવા જોઈએ કે જ્યાં સોશિયલ ગેધરિંગ થાય, યંગસ્ટરો માટે મૌલાએ ફરમાયું ખાસ, અને બુજુર્ગો માટે જે સિનિયર લોકો છે. તો હવે એક આખી સમજો કે જમાતખાનાની પ્રોપર્ટી છે, એના અંદર એક પ્રેયર હોલ છે જ્યાં આપણે આપણા જૂતા ચપ્પલ ઉતારીને દાખલ થઈએ છીએ, ઇબાદત, બંદગી, તસ્બીહ કરીએ છીએ, રાઈટ, દુઆ પડીએ છીએ, ગિનાન, ફરમાન મુબારક સાંભળીએ છીએ, તસ્બીહ પડીએ છીએ, તો એને આપણે પ્રેયર હોલ કહીએ છીએ. તો ઘણી જગ્યાએ પ્રોપર્ટી એટલી મોટી હોય છે કે એ પ્રેયર હોલના, એ પ્રોપર્ટીના અંદર સોશિયલ હોલ હોય છે, ખાસ કરીને જે નવા જમાતખાના બને છે એના અંદર, બરાબર, અને ત્યાં બીજી એક્ટિવિટી બી, સામાજિક એક્ટિવિટી બી થાય છે. તો ખાસ કરીને મૌલાએ ફરમાવ્યું કે યુવાનો માટે, કારણ કે આપણે જોઈએ છીએ કે ખાસ કરીને યુવાનો જે મેચ્યુર્ડ ઉંમર છે, કે જે લોકો યુવાન પણ ના કહેવાય અને સિનિયર બી ના કહેવાય, જે વચલી ઉંમર છે, જે સમજો કે 30 થી લઈને 50-55 વર્ષની ઉંમર છે, એ લોકો થોડા મેચ્યુર્ડ હોય છે દરેક ચીજોના અંદર. પણ યુવાનો શું હોય છે કે એમને નોકરી ધંધો બી હોય છે, એજ્યુકેશન બી હોય છે અને એમના પર્સનલ મોજ શોખ બી હોય છે. તો એ લોકોને મૌલા જમાતખાનામાં દુઆ, ઇબાદત, બંદગી અને સોશિયલ એક્ટિવિટીના અંદર બી એક્ટિવ રાખવા માંગે છે. તો જમાતના અંદર એ લોકો જમાતના મેમ્બરો સાથે, આપણા ઇસ્માઇલી દીન ભાઈ બહેનો સાથે કોન્ટેક્ટમાં રહે. અને બુજુર્ગો કે જે લોકો પોતાને હંમેશા એકલતા અનુભવે છે કે અમે એકલા પડી ગયા છીએ
અમારી સાથે કોઈ વાત નથી કરતું, અમારી તકલીફો માટે કોઈ પૂછતું નથી, અમારા માટે કોઈને સમય નથી. તો ખાસ મોલાએ કીધું કે યુવાનો અને બુજુર્ગો માટે તો એવા સ્થળો બી હોવા જોઈએ. હવે એ આપણી જમાખાનાની પ્રોપર્ટીના અંદર બી હોઈ શકે છે, અથવા એ પ્રોપર્ટી નાની હોય તો એના નજદીકના અંદર કોઈ એવા સ્થળો હોવા જોઈએ. મોલાએ ફરમાયું કે જ્યાં સોશિયલ એક્ટિવિટી થાય જવાનો માટે, બુજુર્ગો માટે. મોલાએ ફરમાયું અને ધાર્મિક શિક્ષણ માટેની. તો શું મોલાએ ફરમાયું કે દુઆ, ઇબાદત, બંદગીના જે સ્થળો છે એ ઉપરાંત તો ત્યાં મોલાએ રિલિજિયસ એજ્યુકેશન માટે બી ફરમાવ્યું. તો જમાખાનાની પ્રોપર્ટીના અંદર આપણે પ્રેયર હોલ હોય છે, એના સિવાય બચ્ચાઓનું નાઇટ સ્કૂલ માટે, રિલિજિયસ એજ્યુકેશન માટે બી જગ્યા હોય છે, અને ઘણી પ્રવૃત્તિઓનું આયોજન કરી શકે અને પ્રોત્સાહન આપી શકીએ. તો જે દુઆ, ઇબાદત, બંદગી, પ્રેયર હોલની જગ્યા છે, એના સિવાય યુવાનો માટે, બુજુર્ગો માટે અને ધાર્મિક શિક્ષણ માટે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ, એક્ટિવિટી કરીએ. એના માટે આયોજન કરવું જોઈએ અને પ્રોત્સાહન આપવું જોઈએ. એ કામ વધે એના માટે એન્કરેજ કરવા જોઈએ લોકોને. હવે આનું બાતુન શું છે? જાહેરના અંદર તો આપણે જમાતખાના છે અને બહુ જરૂરી છે અને બહુ બ્યુટીફુલ રચનાઓ છે કે બે સમયે આપણે જમાતખાને જઈએ છીએ અને